રાજકોટમાં અત્યારે માર્ગ અકસ્માતોની સંખ્યા ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાત સરકાર માર્ગ અકસ્માત સહાય યોજના પેલી 50,000 રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકાર અકસ્માત સહાય યોજનામાંથી મળે. હિટ એન્ડ રન આપણે કહીએ કે અકસ્માત કરી અને પછી અકસ્માત કરનાર વ્યક્તિ છે એ ભાગી જાય. કમ્પન્સેશન ટુ વિક્ટીમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ 2022. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટની કલમ 162 મુજબ ગોલ્ડન ઓવર કેશલેસ ટ્રીટમેન્ટની નવી યોજના જાહેર કરેલી છે. જે અકસ્માતમાં જે ઘાયલ થયો છે વ્યક્તિ, એને જો આપણે હોસ્પિટલ સુધી પહોંચાડશું, એને પહોંચાડવા તો હોય, એના મગજમાં પેલું જ આવે કે પોલીસ સ્ટેશનના મારે ધક્કા થવા પડશે. એ સ્કીમનું નવું નામ મે મહિનાથી મહાવીર યોજના કરી છે. સર, મોટાભાગના જે અકસ્માતો સર્જાય છે ને એમાં સૌથી મોટું કારણ હોય છે ઓવર સ્પીડમાં વાહન ચાલતું હોય. રાજકોટમાં અત્યારે માર્ગ અકસ્માતોની સંખ્યા ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા 5 થી 7 દિવસની ઘટનાઓ જો આપણે જોઈએ તો ખૂબ જ ગંભીર અકસ્માતો સર્જાયા અને એમાં ઘણા બધા પરિવારોને પોતાના વહાલસોયા દીકરા અને દીકરીને ખોવાનો પણ વારો આવ્યો છે. આ માર્ગ અકસ્માતો જે સતત વધી રહ્યા છે, તો ખાસ એ પણ એક ચર્ચાનો વિષય છે કે માર્ગ અકસ્માતો થાય છે તો તેને લઈને જે આપણી સરકાર છે એ કેવા પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે કે જેના કારણે જેનો અકસ્માત થયો છે, કોઈ ઘાયલ થયા છે, તેને મદદ મળી રહે. તો આ પ્રકારની યોજનાઓ વિશે લગભગ ઓછા અવેર હોય છે લોકો. તો આજે અવર રાજકોટમાં આપણી સાથે મારી ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો એ મહેમાન જોડાયા છે જેવી શાહ સર, કે જેઓ રિટાયર્ડ CEO છે અને એક્સપર્ટ મેમ્બર છે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના. અને આજે આપણને આ બધી જ યોજનાઓથી માહિતગાર કરવાના છે. સર, અવર રાજકોટમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. તમે આ એક બહુ અગત્યના વિષય માટે મને બોલાવ્યો, એના માટે હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રોને આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડવા માટે 2 બાબત હોય. એક તો અકસ્માત જ ના થાય અને એના માટેના જે કંઈ પગલાં લેવા હોય, સેફ્ટી મેઝર લેવા હોય એ છે. બીજું, અકસ્માત થઈ ગયા પછી એને તાત્કાલિક પોસ્ટ એક્સિડેન્શિયલ સિનારિયો તાત્કાલિક સારવાર મળી જાય તો ઘણા ખરાના મોત બચી જાય છે અને પરમેનન્ટ ડિસેબિલિટીમાંથી એ લોકો બચી જાય છે. આવી બાબતમાં એક સર્વે થયો, સરકારના ધ્યાન ઉપર આવેલું છે કે અકસ્માત થયા પછી કેટલાય લોકો પાસે સારવારનો ખર્ચ હોતો નથી, એની પાસે પૈસા હોતા નથી, જેને કારણે એ સમયસર પૂરતી સારવાર મેળવી શકતા નથી અને આ સારવારના અભાવે ઘણા લોકોના મૃત્યુ પણ થાય છે અને કાયમી ખોડ ખાપણનો પણ ભોગ બને છે. આ બાબતે ભારત સરકારે અત્યારે 2 સ્કીમ અમલમાં મૂકેલી છે અને એક ગુજરાત સરકારની સ્કીમ છે. તો આપણે પહેલાં હું આપના માધ્યમથી ગુજરાત સરકારની એક સ્કીમની પહેલી વાત કરું છું. જી બિલકુલ. આ સ્કીમનું નામ છે ગુજરાત સરકાર માર્ગ અકસ્માત સહાય યોજના. તો આનું બહુ ટૂંકમાં જો વાત કરીએ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું ગુજરાત રાજ્યની હદમાં અકસ્માત થાય અને એમાં ઘાયલ થાય તો આવી વ્યક્તિને પ્રથમ 48 કલાકમાં 50,000 રૂપિયાની મર્યાદામાં આ સહાય ગુજરાત સરકાર આપે છે અને આ 48 કલાકની સારવારના 50,000ની મર્યાદાનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવે છે. આ બાબતમાં ઘણા લોકો કહે છે મારી આવક કેટલી છે, હું આનો લાભ મળી શકે કે ના. તો આ સ્કીમમાં આવકની કોઈ મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિને આ સ્કીમનો સહાયનો લાભ મળે જે મહિને 2-3 હજાર રૂપિયા કમાતો હોય કે મહિને 2-3 કરોડ કમાતો હોય, એની સાથે એની આવક સાથે કોઈ સંબંધ નથી. નંબર 2, ઘણા લોકો કે મારી પાસે મા કાર્ડ છે તો મારો હોસ્પિટલનો ખર્ચો વધારે થાય છે મોટો, તો પેલી 50,000 રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકાર અકસ્માત સહાય યોજનામાંથી મળે. બાકીના યોજનામાં તમને આ મા કાર્ડનો પણ તમને લાભ મળવાનો છે. તો તમે એ મા કાર્ડનો પણ તમે લાભ લઈ શકો છો અને એનું વળતર તમને મળી શકે. ત્રીજી બાબત, કેટલાય લોકો એવું પૂછે કે આવી કઈ હોસ્પિટલમાં જાય તો આનો લાભ મળે. તો જે ગુજરાત સરકારના નિયમ મુજબ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાય, કોઈ પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં જાય, કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જાય કે કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલમાં જાય, વિક્ટીમ ઘાયલ વ્યક્તિએ માત્ર એટલું કહેવાનું કે મારે ગુજરાત સરકાર અકસ્માત સહાયનો લાભ લેવો છે. એટલે દરેક હોસ્પિટલ પાસે એક ફોર્મ હોય છે, ફોર્મમાં એમની સાઇન લેશે, વિટનેસની સાઇન લેશે અને એ જે કાંઈ એનો સારવારના ખર્ચનું જે બિલ છે એ હોસ્પિટલ આરોગ્ય ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી વસૂલ કરશે. હું જાણું છું ત્યાં સુધી લગભગ આશરે 1 કરોડ રૂપિયા દર વર્ષે રાજકોટ જિલ્લામાંથી આ યોજના ચૂકવાય છે. ગયા વર્ષે લગભગ 90 લાખ જેટલા છે, આગલા વર્ષે 1 કરોડ
જેટલા છે. બહુ ઓછા લોકોને ધ્યાનમાં હોય છે કે આ અકસ્માત સહાય યોજનાની સરકાર જે કંઈ રકમ હોય એ ભોગવે છે અને સારવારનો ખર્ચ ભોગવે છે. તો દર્શક મિત્રોને મારે ખાસ કહેવું કે વધારેમાં વધારે લોકો આની જાણકારી મેળવે. તમે પણ જો પરિવારમાં કોઈનો અકસ્માત બને જ નહીં પણ છતાંય પણ જો બનેલું હોય તો, કારણ કે ઘણા બધા લોકોનું આપણે જોઈએ છીએ કે એની પાસે આર્થિક સગવડતા નહીં હોવાને કારણે એ ભોગ બને છે અને પૂરી સારવાર મેળવી શકતા નથી. તો આ યોજના 2018ની સાલથી ગુજરાત સરકારે શરૂ કરેલી છે અને હજી પણ એ યોજના ચાલુ છે. જી સર, ખાસ એ જાણવું છે કે અમુક અકસ્માતો એવા પણ બનતા હોય કે જે હિટ એન્ડ રન આપણે કહીએ કે અકસ્માત કરી અને પછી અકસ્માત કરનાર વ્યક્તિ છે એ ભાગી જાય અને કદાચ એના વાહનની પણ ભાળ ન મળે એવું બને, તો એવા કેસમાં કોઈ એવી યોજના ખરી કે જેના? આ જો બહુ અગત્યની યોજના ભારત સરકારની, અત્યારે આ યોજના ઉપર આખો દેશ પણ કામ કરી રહ્યું છે અને લોકોનો લાભ મળે છે. એ યોજનાને કહેવાય છે કમ્પન્સેશન ટુ વિક્ટીમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ 2022. મતલબ આ જે સ્કીમ આવી છે એ 1/4/22થી અમલમાં આવેલી છે. એનું ટૂંકમાં આપણે કહીએ ક્યારે કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર પોતાનું વાહન લઈને જતા હોય, રસ્તા ઉપર ચાલીને જતા હોય કે કોઈ પણ રીતે કોઈ પણ પાછળથી આવીને કે ગમે ત્યાંથી વાહન આવી અથડાવીને જતું રહે, એક્સિડન્ટ કરીને જતું રહે વાહન, અને એક્સિડન્ટ એટલે તરત એફઆઈઆર થાય ને એફઆઈઆર થતાં પોલીસ એમનું ઇન્વેસ્ટિગેશન કરે, તપાસ કરવાના અંતે પોલીસ એક નિશ્ચય ઉપર આવે કે આ વાહન મળી આવતું નથી, પૂરતા પ્રયત્નો કરે, આશરે 1-1.5 મહિના તો પ્રયત્ન કરે જ છે, અને પછી એવું કહે છે કે આ કેસ છે હિટ એન્ડ રનનો કેસ છે અને આના માટે એ સમરી જે CPC મુજબની જે છે એ સમરી, તો એ સમરી ભરાય, એ સમરીના નિર્ણય ઉપર આવે કે આ વાહન છે, આ કેસ છે એનો આપણે એ સમરી એને દાખલ કરશું. એટલે ધેટ મીન્સ એ સમરી કરશે કે વાહન અત્યારે આટલા પૂરતા પ્રયત્નો દ્વારા, તપાસના પૂરતા પ્રયત્નો દ્વારા વાહન મળી આવ્યું નથી. ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વાહન જો મળી આવશે તો આ કેસ પાછો રીઓપન થશે. બરાબર. તો આવા સંજોગોમાં જ્યારે નિર્ણય આ ઉપર આવે, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, તપાસનીશ અધિકારી કે વાહન મળી આવેલું નથી, તો ત્યારથી આ કેસને હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમને લાયક ગણાય. બરાબર. આ સ્કીમની મુખ્ય બાબત કે જ્યારે પણ હિટ એન્ડ રનમાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય, ભારે ઈજા, તો એવા કિસ્સામાં એને 50,000 રૂપિયાનું વળતર મળે, અને જો એ વ્યક્તિનું ડેથ થાય અથવા તો એનું મોત થાય તો એવા કિસ્સામાં એને 2 લાખ રૂપિયા મળે. બરાબર. આ કોને મળે? આમાં પણ આવકની કોઈ મર્યાદા નથી. આ વ્યક્તિને ભારતના કોઈ પણ વિસ્તારમાં આ જે બનાવ બનેલો હોય તો એ બનાવ જ્યાં બનેલો છે એ બનાવના મામલતદાર કે તહેસીલદાર, મામલતદારને એનું એક ફોર્મ આપેલા છે 1 થી 4, ફોર્મ નંબર 1 અને ફોર્મ નંબર 4માં બહુ સામાન્ય ફોર્મ છે, સામાન્ય નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, તો એની સાથે જે વિસ્તારમાં બનાવ બનેલો એના મામલતદારને એટલે આપણે એક એપ્લિકેશન કરવાની રહેશે. ફોર્મ નંબર 4માં એમને બાહેંધરી આપવાની કે ભવિષ્યમાં જો કાંઈ વાહન મળી આવે તો મને જે કોઈ મળેલી છે રકમ, એ રકમ હું પાછી જમા કરાવી દઈશ. કારણ કે વાહન મળી આવે તો પછી વીમા કંપની અથવા વાહન માલિક જવાબદાર બને અને એની રકમ તો આનાથી ખૂબ મોટી હોય, એટલે આ રકમ જમા કરાવી દેવાશે. આવી એને બાહેંધરી ત્યાં આપવાની. ભારે ઈજા જે IPC, ઇન્ડિયન પિનલ કોડ જૂનો IPC 320 મુજબ જે વ્યથા છે અથવા જે ઈજાઓ છે એને ભારે ઈજા તરીકે ગણવામાં આવે છે. આ બાબતમાં એક જે SOP બનાવ્યું છે ભારત સરકારે, એ બહુ સરસ બનાવી છે કે જે દિવસે મામલતદાર સાહેબ પાસે આ અરજી પહોંચે, એપ્લિકેશન પહોંચે, તો એમને 30 દિવસમાં આખી બાબતનો વિગતવાર તપાસ કરી અને કલેક્ટર સાહેબને આનો રિપોર્ટ કરવો પડશે. હવે આ રિપોર્ટમાં કલેક્ટર સાહેબ આની એક કમિટી બેસાડેલી છે. દરેક જિલ્લાની એક કમિટી ભારત સરકારના નોર્મ્સ મુજબ હોય છે. કમિટીના ક્લેમ સેટલમેન્ટ કમિશનર અને કે મેઇન જે મુખ્ય ચેરમેન હોય છે કલેક્ટર સાહેબ હોય છે પૂરા હિન્દુસ્તાનમાં. પછી બીજા સભ્યમાં હેલ્થ ઓફિસર હોય છે, DCP અથવા તો SP, સિટી માટે DCP, રૂરલ માટે SP એમના મેમ્બર હોય છે, RTO અથવા ARTO હોય છે, એક વીમા કંપની રાજકોટમાં નેશનલ ઇન્સ્યોરન્સ કંપની એની લીડ એજન્સી છે, એક વીમા કંપનીના અધિકારી, અને એક એક્સપર્ટ મેમ્બર હોય છે. તો આ એક્સપર્ટ મેમ્બર માં હું રાજકોટ જિલ્લામાં પણ એક્સપર્ટ મેમ્બર છું હિટ એન્ડ રન કમ્પન્સેશન કમિટીમાં, મોરબી જિલ્લામાં પણ એક્સપર્ટ મેમ્બર છું અને ગાંધીનગર જિલ્લામાં, આ ત્રણેય જિલ્લામાં હું એક્સપર્ટ મેમ્બર તરીકેની સેવા આપી રહ્યો છું. આપણે જાણીને આનંદ થશે રાજકોટ માટે અત્યાર સુધી લગભગ 550 થી 600 કેસમાં
કમ્પન્સેશન થઈ અને ચૂકવાઈ ગયું છે જે તે વિક્ટીમને. બરાબર. તો રાજકોટમાં એમાં 70 કેસમાં 70 આખા ગુજરાતમાં સૌથી લીડિંગ હોય તો રાજકોટ છે. જેનું મુખ્ય કારણ રાજકોટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતના કેસમાં ઇન્વેસ્ટિગેશનમાં એમાં ખૂબ સહકાર આપે છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહકાર, આરટીઓ પણ એની ભૂમિકા, અને બેક ઓફિસમાં આ બધાને સંકલન કરવું, કોઈ વિક્ટીમને સલાહ આપવાની, એના ડોક્યુમેન્ટ, તો એની ભૂમિકા મારી હોય છે. ડોક્યુમેન્ટ્સ તમે પૂછો કે સાહેબ ક્યાં જોઈએ, ફોર્મ નંબર 1માં તો બહુ સામાન્ય છે. આધાર કાર્ડ, જો મૃત્યુ પામ્યું હોય તો મૃત્યુ પામનારનું આધાર કાર્ડ અને વારસદારનું આધાર કાર્ડ, બેંકની નેશનલાઇઝ બેંકની પાસબુકની ઝેરોક્ષ, મૃત્યુ થયેલું હોય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ, અને જો ભારે ઈજા થઈ હોય તો ઇન્જરી રિપોર્ટ અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, હોસ્પિટલ તરફથી મળેલું ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, અને એફઆઈઆરની નકલ. રાજકોટ પોલીસ તો એટલી બધી સક્રિય છે કે જે કોઈ પણ વ્યક્તિને હિટ એન્ડ રનના છે તો એનો છેલ્લા 2022 પછી જેટલા અકસ્માતો થયા એની અમે સમરી કાઢી, મેક્ઝિમમ લોકોને મળવા પણ પ્રયત્ન કરેલો હોય છે, એને તૈયાર કરી છે, એને ડોક્યુમેન્ટ્સ પણ અમે પૂરો પાડી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે એફઆઈઆર પણ હોય છે, ડેથ સર્ટિફિકેટ પણ હોય છે, એટલે પરિવારજનો ક્યાંય ને ક્યાંય પહેલાં આગળ પાછળ હોય તો એની પાસે ડોક્યુમેન્ટ, તો આ 2 ડોક્યુમેન્ટ્સ પૂરા પડે છે. અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી જે તે વિસ્તારના મામલતદાર સાહેબ પણ ખૂબ જ આમાં સહકાર આપે છે. અને એનાથી વધારે આનું જે એડમિન છે એ કલેક્ટર સાહેબનું છે. તો એનું ખૂબ જ ઝડપી અને વ્યવસ્થિત કામગીરીને કારણે આપણે આટલા સ્ટેજે પહોંચ્યું. સાથે સાથે રાજકોટ આરટીઓ પણ આ બાબતમાં જ્યાં જ્યાં વિક્ટીમના સહકારમાં એમાં પણ એમની ખૂબ મદદ હોય છે. અને માનો કે જે મૃત્યુ થયું છે તો પરિવારના કોઈ પણ સભ્ય અરજી કરી શકે? હા, જે મૃત્યુ થયા છે તો એના વારસદાર તરીકે લીગલ હેર, એ વારસદાર નક્કી કરવાનું મુખ્ય કામ મામલતદાર સાહેબનું છે, રેવન્યુ ઓફિસનું. એ નક્કી કરે કે ભાઈ આમાં એના વારસદાર કોણ છે. ધારો કે પતિનું મૃત્યુ થયું હોય તો સીધી લીટીના વારસદારમાં પત્ની આવે, પછી એના જે કંઈ રેવન્યુના જે કંઈ નિયમ છે એના પ્રમાણે એ વારસદાર નક્કી કરવામાં આવે છે. સૌથી મોટી બાબત, ફરી પાછું આપણે જે ગુજરાત સરકાર સહાય યોજના કીધી, આમાં પણ અકસ્માતમાં રાજકોટ જિલ્લામાં છે એમાં 20-25% રાહદારીઓ હોય છે, પગે ચાલનારા, અથવા તો ટુ વ્હીલરના એવા લોકો હોય છે કે જે પરપ્રાંતીય ઇન્ડસ્ટ્રીઝમાં જો જોબ કરવા આવે, અને ગોંડલ રોડ ઉપર થોડું, જામનગર રોડ ઉપર, મોરબી રોડ, આપણા આ 3 રોડ ઉપર થોડું વધારે હોય છે. એકી સાથે રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરે છે, ક્યારેક સવારે ક્યારેક સાંજે, ઓફિસમાં ફેક્ટરીમાંથી ડ્યુટી છોડીને આજુબાજુમાં એનું રહેઠાણ હોય. તો એવામાં એ અકસ્માતના પદયાત્રીઓની પણ અકસ્માતમાં ભોગ બને છે. અને એ લેબર પહેલાં એમની પ્રકારની ડ્યુટી હોય છે, તો એ આર્થિક રીતે બહુ સક્ષમ હોતા નથી. આખું કુટુંબ રમણ થઈ જાય, ફેલાય જાય. જેને કારણે ભારત સરકારે આ એક બનાવ્યું કે કંઈક તો એને વળતર મળે. 2 લાખ રૂપિયામાં આખું કુટુંબ, આખી જિંદગી જતી નથી, પણ ક્યાંક તો જે તૂટી પડેલું છે એને ઊભી થવાની તો તક મળે. તો આ યોજના ભારત સરકારની યોજના છે. સર, એક પ્રશ્ન એ મોટે ભાગે થતો હોય કે જ્યારે પણ અકસ્માત થાય એટલે આપણે 108ને ફોન કરી અને સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતા હોય, તો શું એવું હોય છે કે અકસ્માત થાય ત્યારબાદ સારવાર માત્ર સિવિલ હોસ્પિટલમાં મળે? ના, બિલકુલ નહીં. એ તો જ્યારે સારવાર થાય, અકસ્માત થાય ત્યારે જો એની સાથે એના રિલેટિવ્સ હોય અથવા તો વ્યક્તિ ભાનમાં હોય તો એક સામાન્ય 108 વાળા પૂછતા પણ હોય છે કે ભાઈ તમારે અહીં નહીં તો આ જિલ્લાની જ્યાં એની મર્યાદામાં 108 જઈ શકતી હોય, બરાબર, જનરલી રાજકોટ જિલ્લાની મર્યાદામાં હોય છે મારો માનો. તમારે જે હોસ્પિટલમાં જવું હોય, પ્રાઇવેટમાં જવું છે, ટ્રસ્ટમાં જવું છે, સરકારી કાંઈ જ ના હોય તો વિકલ્પ એની પાસે પહેલો વિકલ્પ સિવિલ હોસ્પિટલ. બરાબર. અને ત્રીજી જે યોજના છે કેશલેસ ટ્રીટમેન્ટ, એ શું છે? હા, જો હમણાં જ ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટની કલમ 162 મુજબ ગોલ્ડન અવર કેશલેસ ટ્રીટમેન્ટની નવી યોજના જાહેર કરેલી છે. ગુજરાતમાં એની એસઓપી ફાઇનલ સ્ટેજ ઉપર તૈયાર થઈ રહી છે, ફાઇનલ સ્ટેજ ઉપર જ છે. તો આ યોજના એવી છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થાય તો એની પહેલા 7 દિવસની, પ્રથમ 7 ડેઝ, ફર્સ્ટ 7 ડેઝની 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં સારવારનો ખર્ચ ભારત સરકાર ભોગવશે. બરાબર. એમાં ભોગ બનનારની આવક સાથે, ઘાયલ વ્યક્તિની આવક સાથે એનો કોઈ સંબંધ નથી, કેટલા રૂપિયા કમાય છે, કેવી રીતે કમાય, એની કોઈ. તો એને અકસ્માત થયા પછીની 24 કલાકમાં જે એમ્પેલ્ડ હોસ્પિટલ છે, જે ભારત સરકારે માન્ય કરેલી છે આવી, આ હોસ્પિટલમાં એને દાખલ થઈ જવું પડે વિધિન 24 hours ઇન ધ કેસ ઓફ ધ એક્સિડન્ટ. તો એ આ હોસ્પિટલમાં દાખલ થશે. પછી હોસ્પિટલના સત્તાવાળાઓ એની એક આઈડી બનાવશે, પછી એની જે કંઈ પ્રોસિજર છે એ પ્રોસિજર કરશે, અને એ દરમિયાનમાં 1.5 લાખ રૂપિયા સુધીની જે એની સારવાર હોય એને 7 દિવસની એનો તમામ ખર્ચ ભારત સરકાર ભોગવે છે. હોસ્પિટલે ફરી પાછું
સેન્ટ્રલની જે કોઈ આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે એની આખી વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યાં એને બિલ એના રજૂ કરવા પડશે. એની બધી મર્યાદાઓ છે કે બિલ રજૂ એને મેળવ્યા પછી 10 દિવસમાં ગ્રાન્ટ પણ કરી દેવા પડે, જેથી કરીને લોકોમાં એક એવી બાબત છે કે હોસ્પિટલને પણ સમયસર બધી સારવારનો ખર્ચ મળી રહેવો જોઈએ ને, કારણ કે એને પણ સૂત્ર ચલાવવાનું. તો એ આવી એની બહુ ચોકસાઈપૂર્વકની આ યોજના બનેલી છે. ગુજરાત રાજ્યમાં આ યોજના ફાઇનલ સ્ટેજ ઉપર છે. અત્યારે હાલમાં ભારત દેશના 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે નાના નાના રાજ્યોમાં આ યોજના અત્યારે ઓલરેડી ચાલુ છે. કેશલેસ ટ્રીટમેન્ટ આ યોજનાનું નામ છે. તો વધારે લોકો આ 3 યોજનાનો લાભ લે અને વધારે લોકોને જાણકારી મળે. તો ઘણા બધા લોકોને ખબર હોતી નથી કે સરકાર આટલું ભોગ આપે છે, અને પૈસાના અભાવે મોટા કિસ્સાઓમાં નાના માણસો, નબળા માણસો, આર્થિક રીતે નબળા માણસો જે અકસ્માતનો ભોગ બને છે, એની પાસે યોગ્ય સમયે પૈસા નહીં હોવાથી સારવાર પૂરી થતી નથી, અને અધૂરી સારવાર, પૂરતી સારવાર નહીં હોવાને કારણે મૃત્યુને પણ પહોંચે છે, અથવા તો કાયમી ખોટ ખાપણને પણ આ લોકો અનુભવી રહ્યા છે. ઓકે સર, ખૂબ ઉપયોગી તમે માહિતી આપી. એક પ્રશ્ન એ પણ છે કે રસ્તા પર આપણે જોઈએ કે જ્યારે પણ અકસ્માત બનતો હોય ને, તો જે પણ લોકો ત્યાં હોય હાજર, એમના મનમાં પહેલો જ પ્રશ્ન એવો આવે કે ભાઈ જે અકસ્માતમાં જે ઘાયલ થયો છે વ્યક્તિ, એને જો આપણે હોસ્પિટલ સુધી પહોંચાડશું, એને પહોંચાડવા તો હોય, પણ એને મનમાં એક બીક હોય કે ક્યાંક આપણે આમાં કાયદાકીય આંટીઘૂંટીના પ્રશ્નો ઊભા થશે કે કનડગત થશે. તો એ બાબતે આપનું શું કહેવું? હા, આ પણ એક બહુ સરસ બાબત છે. બહુ ઓછા લોકો જાણે છે. અને લોકોના મગજમાં તમે જે વાત કરો છો, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા માટે કોઈ લોકો તૈયાર થતા નથી. એના મગજમાં પેલું જ આવે કે પોલીસ સ્ટેશનના મારે ધક્કા થવા પડશે. ઘણા કિસ્સામાં પેલી એવી ઊંડી ખોટી છાપ હતી, બિલકુલ ખોટી, કે પોલીસ અમને આરોપી બનાવી દેશે, પોલીસ અમને આરોપી કોર્ટના અમારે ધક્કા ખાવા પડશે, બીજી બધી ભાંજગડમાં અમારે પડવું પડશે. એટલે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ હોય, એની રોડ ઉપર કણસતો હોય, અને કોઈ લોકો એને મદદ કરવાની ઈચ્છા પણ હોય, પણ આવી કોઈ બાબતને કારણે મદદ કરવા તૈયાર ન થતા. સર્વે એવો થયો છે કે કોઈ પણ વ્યક્તિને જો માર્ગ અકસ્માત થાય તો પ્રથમ કલાક, જેને ગોલ્ડન અવર કહેવાય છે, તો પ્રથમ કલાકમાં પહેલી 15 મિનિટમાં 50% લોકોના મૃત્યુ થઈ જ જાય છે. મૃત્યુ જે કિસ્સાઓ છે એ 15, બાકીના જે 50% છે, તો જો એને સમયસર સારવાર મળી જાય તો એ બધાને આપણે બચાવી શકીએ. તો આ જે કંઈ અત્યારે ફેટાલિટી છે ભારત દેશમાં, ગયા વર્ષે 1,73,000 લોકોના મોત થયા 2023માં, જ્યારે ગુજરાતમાં 2024માં 7717, 7,700 રોજના 21 લોકો મૃત્યુ પામે છે. ભારત દેશમાં રોજના 475 લોકો મૃત્યુ પામે છે. રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય, એમાં ગયા વર્ષે 337 લોકોના મૃત્યુ થયા છે, લગભગ રોજનું એક. તો આવડી મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. તો આ મોતનો આંકડો, મૃત્યુનો આંકડો ઘટાડી શકાય જો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળે. તો આના માટે ભારત સરકારના ધ્યાન ઉપર આવ્યું, ખૂબ અભ્યાસના અંતે, તો એને એક ગુડ સેમેરિટન સ્કીમ જાહેર કરી ભારત દેશ માટે. ગુડ સેમેરિટન એટલે સેવાભાવી વ્યક્તિ, પવિત્ર વ્યક્તિ, મદદ કરનાર વ્યક્તિ. માર્ગ અકસ્માતમાં ઘાયલને જો કોઈ ગુડ સેમેરિટન પવિત્ર વ્યક્તિ મદદ કરે તો લોકો પ્રોત્સાહિત થાય, લોકોના મનમાં જેટલો ડર જતો રહે. તો એના માટે ગુડ સેમેરિટન યોજનામાં એવી વ્યવસ્થા છે કે પ્રથમ કલાકમાં જો કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડે અને પોતે વિલિંગલી ગુડ સેમેરિટન બનવા તૈયાર હોય, તો ન બનવાની તૈયાર હોય તો તેને કોઈ માહિતી પણ નથી આપવાની. હોસ્પિટલ કે પોલીસ એને એવું પૂછી પણ નહીં શકે કે ભાઈ તમે કોણ છો, તમારી માહિતી આપો. એ કાયદામાં મોટર વ્હીકલ એક્ટમાં 2019માં ફેરફાર પણ લાવ્યા. તો જો ગુડ સેમેરિટન બનવા તૈયાર હોય તો એને પોલીસ સ્ટેશનમાં પોતાનું નામ, સરનામું, આવી વ્યક્તિને ક્યાંથી અમે લઈ આવ્યા છીએ, મેં મદદ કરી, એટલી વિગત આપવાની. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, એને આ હકીકત સાચી લાગશે અને હું આ હોસ્પિટલમાં એને પહોંચાડ્યો છું, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ હોસ્પિટલમાં જઈ અને આખો કેસ રિફર કરશે, તપાસ કરશે. પછી નિષ્કર્ષ ઉપર આવશે કે આ જે છે એ ગુડ સેમેરિટન સાચી વાત છે. તો પોલીસ શાખા તરફથી એક સર્ટિફિકેટ અને ગુડ સેમેરિટન જે સ્કીમ હતી 5,000 રૂપિયાનો એવોર્ડ આપવામાં આવતો. હવે એ સ્કીમનું નવું નામ મે મહિનાથી રાહવીર યોજના કરી છે. તો આ 5,000 રૂપિયાની રકમ હતી, એ સરકારને લાગ્યું તો પણ હજી ઘણા લોકો તૈયાર નથી થતા પેલા દંડને કારણે. તો વધારે મોટિવેટ કરવા માટે એની રકમ 25,000 કરી દીધી. એમાં મર્યાદા છે, એક વ્યક્તિ વધારે 5 સમય, વર્ષમાં 5 વખત રાહવીર યોજનાનો 25,000 રૂપિયાનો લાભ લે.
મે મહિના પહેલા આ યોજનાની જે રકમ હતી એ 5,000 હતી. આથી વધારે સરકારે આટલું કરવા છતાંય પણ સરકારના ધ્યાનમાં આવ્યું કે હજી લોકોની જે એક એવી માન્યતા છે ઘણા બધા સર્વે તો હજી લોકો તૈયાર ન થતા. તો એને એક એવું કીધું કે આખા હિન્દુસ્તાનના તમામ રાજ્યોમાં જેટલા દર વર્ષે એ લોકોએ કમ્પન્સેટ કરેલા હોય એવોર્ડ આપેલા એમાંથી સારા 1 થી 3 એવોર્ડની માહિતી ભારત સરકારને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટને મોકલી. તો આવાને જેને સારી કામગીરી કરેલી છે એવા હિન્દુસ્તાનમાં 1 થી 10 વ્યક્તિને 1 લાખ રૂપિયા આપશે. હમત 1 લાખ રૂપિયા 25,000 તો મળે છે, પણ આવી કામગીરી મુખ્ય હેતુ સરકારનો એટલો છે કે વધારેમાં વધારે લોકો આનો લાભ લે અને મગજમાં જે મનમાં જે ડર છે કે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરીએ એટલે અમે ફસાઈ જાય, તો એવું નથી. હવે તમે મને પ્રશ્ન પૂછશો કે સાહેબ આ કેવી વ્યક્તિને ઘાયલ થયા તો થોડો કોઈને હાથમાં છરકો થયો હોય કે નખ ઉખડી ગઈ હોય તો એને તમે 25,000 રૂપિયા બને લાયક છે કે ના? એના માટે આ જે ઘાયલ વ્યક્તિ છે એની બ્રેન ઇન્જરી થયેલું હોય, મલ્ટીપલ ઇન્જરી થઈ હોય, સ્પાઇન ઇન્જરી એટલે કરોડરજ્જુની ઇન્જરી થઈ હોય, કાં વધારે સમય માટે હોસ્પિટલાઇઝેશનમાં વધારે દિવસો હોસ્પિટલમાં રહેલા હોય, ગંભીર રીતે ઘાયલ થયા હોય, અથવા તો એનું મોત થયેલું હોય. આપણે ગુડ સેમેરિટન તરીકે જે વ્યક્તિને પહોંચાડેલી હોય એ ભારે ગંભીર ઇજા હોય ને એનું મૃત્યુ થયું હોય, તો આવા કિસ્સામાં ગુડ સેમેરિટનને પહેલા થાય. મારે જણાવીને આનંદ થશે કે આ ગુડ સેમેરિટન સ્કીમ ઓક્ટોબર 2020માં આવી. તો ફેબ્રુઆરી 2020માં ભારત સરકારે આખા હિન્દુસ્તાનમાંથી જેટલા લોકોએ ગુડ સેમેરિટનની કામગીરી કરેલી હતી એનું એવોર્ડ આપવા નક્કી કરેલું. તો એ સમયે હિન્દુસ્તાનમાં 11 લોકોને એવોર્ડ આપ્યો. એમાં પહેલા નંબરનો એવોર્ડ વિજ્ઞાન ભવન દિલ્હીમાં ગડકરી સાહેબ અને રાજનાથસિંહ સાહેબના હસ્તે મને મળેલો છે. મેં મારા જીવનમાં 37થી વધારે લોકોને મારા વાહનમાં હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે. પછી આ જે ગુડ સેમેરિટન એવોર્ડની ભારત સરકારની જાહેરાત થઈ છે એ ઓક્ટોબર 2020 પછી આ થયેલી છે. તો વધારેમાં વધારે લોકો આનો લાભ લે અને મનમાંથી એવું કાઢી નાખે કે ભાઈ ગુડ સેમેરિટન કરવાથી અકસ્માતમાં ઘાયલને હું મદદ કરવાથી હું ફસાઈ જાય. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટમાં જે એની કલમ 134 હતી તો એમાં 134 કલમ આપણે જણાવ્યું એ ભૂમિકા કોઈ પણ વ્યક્તિનું જ્યારે માર્ગ અકસ્માત થાય તો બંને વાહન જે અકસ્માત થાય એમાં પહેલી ફરજ વાહન ચાલકની એવી બને કે જે ઘાયલ થયા હોય એને હોસ્પિટલે પહોંચાડવાનું. 134 મોટર વ્હીકલ એક્ટની કલમ અને જેની પાસે લાયસન્સ છે એ બધાના કલમની જાણકારી હોવી જોઈએ. લોકો પહોંચાડતા નથી એટલે ભોગ બને છે. અને એની સાથે બીજી પણ બાબતો, ક્યારે પણ એવું પણ અકસ્માત થાય તો ધારો કે મોબ અથવા ટોળું થાય અને ટોળું કાબુ બહાર રહેવું એવું લાગે કે કોઈને ભાઈ અકસ્માત થઈ ગયું, એમનાથી અકસ્માત થઈ ગયો અને ડ્રાઈવરને એમ લાગે કે ભાઈ મને મારશે અથવા તો ટોળું બેકાબુ થાય, તો એની પહેલી ફરજ બનશે નજીકમાં પોલીસ સ્ટેશનમાં જલ્દી પહોંચી જવું અને પોલીસ સ્ટેશનમાં જેને જાણકારી આપવાની કે ભાઈ અમારાથી આ એક અકસ્માત થયો છે, ત્યાં વ્યક્તિ ઘાયલ થયા છે, વોટેવર જે તો આ એની ભૂમિકા. આગળની અને છેલ્લી વાત, મોટર વ્હીકલ એક્ટ 134ની તો વાત કરી. જ્યારે આ લોકો અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરતા નહોતા ગુડ સેમેરિટન, તો ગુડ સેમેરિટન માટેનો એક નવી કલમ ઉમેરી 134 કે જો કોઈ પણ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરે તો એની કોઈ સિવિલ અથવા તો ક્રિમિનલ જવાબદારી રહેતી નથી, ફોજદારી અથવા દીવાની. મતલબ કે જે કોઈ પણ તમે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા થયા, તમારી બેદરકારીને કારણે કદાચ એનો હાથ વધારે ખેંચાઈ જાય, હાથમાં ફ્રેક્ચર વધી જાય કે કંઈ પણ બનાવ બને, બરાબર, તો વ્યક્તિ ગુડ સેમેરિટનને માટે કોર્ટમાં જઈ શકતી નથી. એની કોઈ સિવિલ અથવા ક્રિમિનલ કોઈ એના ઉપર અપેલી થતી નથી. તો આને સરકારે કીધું છે ગુડ સેમેરિટન એવોર્ડ, અને હવે જે એનું નામ છે રાહવીર એવોર્ડ. અને આની પણ જે કાંઈ પેલી નક્કી કરે, આપણે જે વાત કરી કે પોલીસ સ્ટેશન, તો પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ હોય, રજૂઆત થઈ હોય, એના અનુસંધાનમાં પોલીસ તપાસ કરી એક સર્ટિફિકેટ બનાવી, એની પણ એપ્રેઝલ કમિટી છે, એના પણ ચેરમેન છે એ કલેક્ટર સાહેબ છે, એમાં બી 5 સભ્ય છે. તો એ કમિટી પાસે જશે અને કમિટી એની પેલી મંજૂર કરશે, એનો એવોર્ડ મંજૂર કરે. અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, જેમાં હું CEO હતો, એને આની લીડ એજન્સી બનાવી છે. તો લીડ એજન્સી એના ગુડ સેમેરિટનના જે એકાઉન્ટમાંથી પેમેન્ટ લઈ અને પેલાને આપશે. ઘણા બધા લોકોને થાય કે સરકાર પેમેન્ટ આપે, તો તમને જાણીને આનંદ થશે જ્યારે ગુડ સેમેરિટન સ્કીમની રજૂઆત થઈ 2020માં, તો તરત જ વિધિન અ વીક દરેક જે એની લીડ એજન્સી હતી દરેક રાજ્યની, એમાં સરકારે 5-5 લાખ રૂપિયા જમા કરાવી દીધા. એ તો ઘણાને એવું થાય સરકારમાં પેલા પૈસા કરશો ને મળે, તો 5-5 લાખ રૂપિયા ઓલરેડી જમા કરાવી દીધેલા છે. એટલે તમે મેક્સિમમ લોકો આનો લાભ લે. હજુ પણ લોકો અચકાય છે ગુડ સેમેરિટન બનતા, પણ હું અપીલ કરું છું આપના માધ્યમથી
ભાઈ તમે ઘણા બધા લોકોના જીવ બચાવવાનો પ્રયત્ન કરો. એવોર્ડ તો માત્ર સરકાર તમને મોટિવેશન માટે કે વધારે વધારે લોકો પ્રેરણા પામે. બિલકુલ સર, અંતિમ પ્રશ્ન એ છે કે આપે જે ત્રણેય યોજના માર્ગ અકસ્માત સહાયની જણાવી અને એક જે રાહવીર યોજના તમે જણાવી, આ ચારે ચાર યોજના છે એમાં ક્યાંક ને ક્યાંક જો કોઈ હોસ્પિટલ છે એ આ યોજનાનો લાભ માટેના સહકારમાં કાંઈ આનાકાની કરે કે એવું કંઈ થાય? જી સરસ આપનો પ્રશ્ન. ગુજરાત સરકારની જે સહાય યોજના છે એના જે અત્યારે પહેલાં છે એડમિન, એ રાજકોટમાં પદ્મકુંવર બાર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જે ગુંદાવાડીમાં છે, એમના ડીન છે અને બાકી બધાના તો હેડ કલેક્ટર સાહેબ પણ છે. બિલકુલ. પછી આ યોજનાના પણ જે કંઈ પહેલાં છે કેશલેસ ટ્રીટમેન્ટના ચેરમેન, એ પણ કલેક્ટર સાહેબ છે. હિટ એન્ડ રન કમ્પન્સેશન મેં જે કીધું એના પણ કલેક્ટર સાહેબ છે. અને છેલ્લી આ તમને જે રાહવીર યોજના કીધી એની જે અપ્રેઝલ કમિટી છે એના પણ જે કંઈ મેઇન ચેરમેન છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા તો ક્લેમ સેટલમેન્ટ ઓફિસર યાની કે કલેક્ટર સાહેબ છે, એની પાસે પણ જઈ શકશો. જી. અને કોઈને પણ આવી બાબતની માહિતી જોતી હોય તો મારું નામ જેવી શાહ છે, મને પણ સંપર્ક કરી શકે છે. હું જે કંઈ મારી પાસેથી જે કંઈ માહિતી છે એ પૂરતી માહિતી આપને આપવા પ્રયત્ન કરીશ. તો શા માટે લાભ ના લેવો એમ. જી બિલકુલ. સર, મોટાભાગના જે અકસ્માતો સર્જાય છે ને એમાં સૌથી મોટું કારણ હોય છે ઓવર સ્પીડમાં વાહન ચાલતું હોય. તો કઈ જગ્યાએ કેટલી સ્પીડ લિમિટ છે એ કઈ રીતે ખબર પડે વાહન ચાલક? આ પણ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. વાહન ચાલક જેની પાસે લાયસન્સ છે એને તો દરેક સ્પીડ લિમિટથી વાકેફ હોવું જરૂરી હોય છે. ઉપરાંત તમારો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં પેલી ડિટેલ આપી દઉં. જે કંઈ ગયા વર્ષના 2023ના ભારત સરકારના જે કોઈ અકસ્માતના આંકડા છે એમાં અકસ્માતના કારણોમાં 70%થી વધારે અકસ્માતનું કારણ છે ઓવર સ્પીડ. હવે જે ભારત સરકારનો જે આંકડો છે એવી જ રીતે ગુજરાત સરકારનો જે કંઈ આંકડો છે એમાં પણ 70થી 75% અકસ્માતનું કારણ, મુખ્ય કારણ ઓવર સ્પીડ છે. એવું રાજકોટ જિલ્લાના અકસ્માતોમાં પણ અકસ્માતનું મુખ્ય કારણ ઓવર સ્પીડ છે. તો સ્પીડની કેવી રીતે નક્કી થાય, કોઈ પણ રોડની સ્પીડ કેવી રીતે ડિઝાઇન થાય, તો અને એની મર્યાદા કોણ કરે? તો 3 તબક્કે એની સ્પીડની મર્યાદા નક્કી થતી હોય. એક તો ભારત સરકાર તરફથી, મોડ તરફથી, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ તરફથી આની સ્પીડ નક્કી થતી હોય. તો ખાસ કરીને આપણે કારની સ્પીડથી આપણે વાત કરીએ કે જો કારની સ્પીડ ભારત સરકારની સ્પીડ મુજબ એ એક્સપ્રેસ હાઈવે ઉપર ચાલતી હોય કાર, અને ડિવાઇડેડ એક્સપ્રેસ હાઈવે હોય એટલે જનરલી ડિવાઈડર હોય, તો કાર જેની કેપેસિટી 8થી વધારે ના હોવો જોઈએ, મેક્સિમમ અપ ટુ 8 સીટ, તો આને M1 કેટેગરીના વાહનો કહેવાય. આવા જે વાહનો છે એ એક્સપ્રેસ હાઈવે ઉપર ચાલતા હોય તો એની મેક્સિમમ સ્પીડ અત્યારે ભારત દેશના લગભગ બધા નેશનલ હાઈવે પર 120 છે. અત્યારે જે કંઈ ચાલુ નેશનલ હાઈવે છે એમાં મેક્સિમમ 120 કિલોમીટર છે. અને જો આ વાહન નેશનલ હાઈવે ઉપર ચાલતું હોય અને રોડ ડિવાઈડર હોય નેશનલ હાઈવેમાં, તો 2 અથવા 2થી વધારે ટ્રેક જવાના, 2 અથવા 2થી 3 ટ્રેક આવવાના. તો આવા નેશનલ હાઈવે ઉપર જ્યારે કાર ચાલતી હોય તો એની મેક્સિમમ સ્પીડ છે 100 કિલોમીટર. આ ભારત સરકારની સ્પીડ છે, બરાબર, તમને કારના રેફરન્સમાં. અને દરેક જગ્યાએ એના નિયમ મુજબના બોર્ડ પણ બનાવેલા હોય છે કે ભાઈ આપેલા હોય છે. નંબર 2, આ સ્પીડ ભારત સરકારે નક્કી કરી. હવે જે દરેક રાજ્યની રસ્તાની કન્ડિશન, રોડનું એરેન્જમેન્ટ એ પછી અલગ અલગ પ્રકારનું હોય. તો રાજ્ય સરકારને ધારો કે હિલ્લી, આખું રાજ્ય હિલ્લી એરિયા છે, હિમાચલ પ્રદેશ છે, તો ત્યાં રાજ્ય સરકારને એવું લાગે કે મારે આ સ્પીડ છે એમાં બદલાવ લાવવો છે, તો ભારતીય કેન્દ્ર સરકારની સ્પીડથી કોઈ વધારે સ્પીડ તો લાવી જ ના શકે નિયમ મુજબ. રાજ્ય સરકાર એમાં સ્પીડનો ઘટાડો કરે. જાહેરનામું બહાર પડી, જેમ ગુજરાત સરકારે જાહેરનામું પડી કે ભાઈ નેશનલ હાઈવે ઉપર કારની સ્પીડ આટલી, 2 વ્હીલરની આટલી, બરાબર, 3 વ્હીલરની આટલી, હેવી ટ્રક્સ એની આટલી. તો જે ભારત સરકારે જે સ્પીડની લિમિટ નક્કી કરી છે એમાંથી પછી ગુજરાત સરકારે એના ઉપર નવી સ્પીડ લિમિટ તૈયાર કરે અથવા તો એને માન્ય રાખે. એમાંથી વધારી શકે નહીં, ઘટાડી શકે. ત્રીજી બાબત આવી એ દરેક જિલ્લાની સ્પીડ, જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ, સિટી હોય તો પોલીસ કમિશનર, એ સ્પીડ માટેનું જાહેરનામું રજૂ કરે. દાખલા તરીકે એને ખબર હોય કે ભાઈ અમારે ગરેડિયા કુવા રોડ ઉપરથી 2 વ્હીલર લઈ જવું છે, દાખલા તરીકે, બરાબર છે, કે ભાઈ ગીચ વિસ્તારમાંથી એવી પેલામાં જવું, તો એ 20ની પણ સ્પીડ રાખી શકે. જે મેઇન સિટીના રોડ હોય, અર્બન શહેરના રોડ હોય, ગામડાના અંદરના રોડ, ઇન્ટિરિયર રોડ હોય, તો એ 30 કિલોમીટર બી રાખી શકે. દરેક વાહનના પ્રકાર અને રોડની સ્થિતિ મુજબ એ દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર પણ કરે. એટલે 3 તબક્કે સ્પીડ નક્કી થાય અને વાહન ચાલકે
દરેક જગ્યાની સ્પીડથી માહિતગાર હોવું એ પોતાની ફરજમાં છે. ઉપરાંત પ્રશાસન જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સ્પીડ લિમિટના પણ બોર્ડમાં લગાવે છે, અને સ્પીડ લિમિટ જ્યારે પૂરી થાય ત્યારે બ્લેક કલરનો રાઉન્ડ હશે ને એમાં વચ્ચે બ્લેક કલરનો પટ્ટો, તો કે ગતિ મર્યાદાનો અંત, કે પહેલાં જે સ્પીડ લિમિટ રાખેલી હોય, દાખલા તરીકે આપણે પુલ ઉપર રાખીએ, આ બધા રાજકોટમાં બધા બ્રિજ છે તો બ્રિજ ઉપર સ્પીડ લિમિટ રાખેલી છે, તો જેવી બ્રિજથી નીચે થાય એટલે સ્પીડ લિમિટ પૂરી થાય તો સ્પીડ લિમિટનો આપણે અંત છે, અથવા તો હવે અહીંયા સ્પીડ લિમિટ પૂરી થાય છે અને રેગ્યુલર સ્પીડે તમે ચલાવી શકો છો. જે કે રિસ્ટ્રિક્ટ કરી હોય સ્પીડ, તો એવી સ્પીડના નિશાની પણ હોય છે દરેક જગ્યાએ કે ભાઈ મેક્સિમમ આ સ્પીડે ચલાવો. કેટલી જગ્યાએ એવું પણ હોય, અમુક હવે ધારો કે નેશનલ હાઈવે અથવા તો બીજા એક્સપ્રેસ હાઈવે, કે વ્યક્તિને બ્લુ કલરમાં એક સ્પીડ લિમિટ, રાઉન્ડ સર્કલમાં બ્લુ કલર હોય ને એમાં કોઈ આંકડો લખેલો, એનો મતલબ એમ થાય કે આ રોડ ઉપર જે વાહન ચલાવો, ધારો કે 40નો આંકડો, તો 40થી નીચે તમે વાહન ચલાવી શકતા નથી. એટલે મિનિમમ સ્પીડ લિમિટની પણ ક્યારેક જરૂરિયાત હોય ને મિનિમમ સ્પીડ લિમિટ પણ રાખેલી હોય. પણ હું એવું કહી શકું કે જો દરેક વાહન ચાલક ગતિ મર્યાદામાં વાહન ચલાવે, કદાચ અકસ્માતો પણ થશે. દુનિયાના ઘણા દેશોમાં હું માનું છું ત્યાં સુધી અકસ્માતોની સંખ્યા ભારત દેશ કરતાં અમેરિકામાં વધારે છે, પણ ફેટાલિટી કદાચ 3જા ભાગની છે, મૃત્યુના કિસ્સામાં લગભગ 3જા ભાગના છે. તો કારણ કે ત્યાં દરેક જગ્યાએ વિદેશોમાં સ્પીડ લિમિટ જેટલી ડિઝાઇન કરેલી છે એટલી સ્પીડ ઉપર જ વાહન ચાલે છે, જ્યારે અહીંયા આપણે ગતિની મર્યાદાનો ભંગ કરી છે, વધારે સ્પીડે વાહન ચલાવી છે. છેલ્લે રાજકોટના 1-2 અકસ્માત બનેલા હમણાં જે ક્રિસ્ટલ મોલ પાસે, એમાં પણ એવું કહી શકાય, એવું પણ પેલી દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે કે ઓવર સ્પીડ છે. મોટા ભાગના કિસ્સામાં કારના અકસ્માત અને ટુ વ્હીલરના અકસ્માતના હેલ્મેટ ને કે સીટ બેલ્ટ ને એરબેગ ને બધા ગેઝેટ તો છે જ, પણ એની સાથે સાથેનું ઓવર સ્પીડ પણ એક જવાબદાર છે. જો દરેક વ્યક્તિ મર્યાદિત, અને હું તો મારું માનવું ખરું કે અર્બન વિસ્તાર એટલે શહેરી વિસ્તારના બધા રસ્તાઓ પર વાહન ચાલકે 30થી વધારે પોતાનું વાહન ના ચલાવવું જોઈએ. અને આનો એક નિર્ણય 3rd મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ઓન રોડ સેફ્ટી, પૂરી દુનિયામાં દર 5 વર્ષે એક રોડ સેફ્ટી કોન્ફરન્સ થાય પૂરી દુનિયામાં, અને દુનિયાની સૌથી મોટી રોડ સેફ્ટીની કોન્ફરન્સ હોય તો 2020માં સ્ટોકહોમ સ્વીડનમાં પેલી થઈ હતી, 2025માં મોરોકોમાં હમણાં થઈ. સદભાગ્યે હું 2020માં આઈ વોઝ ઓલ્સો એટેન્ડી સ્ટોકહોમમાં સ્વીડનમાં, મને પણ પેલું મળી ગયું હતું રજિસ્ટ્રેશન, એટલે મેં પણ એટેન્ડ કરેલી. ત્યારે એક નિર્ણય લેવા ગ્લોબલ માટે એને કોન્ફરન્સમાં કે ભાઈ અર્બન વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં પૂરી દુનિયામાં કેટલી સ્પીડ હોવી જોઈએ. હેઝ 30, મતલબ કે મેક્સિમમ 30ની સ્પીડ રાખવી. અને નજીકના 2-3 વર્ષમાં આઈ થિંક નોર્વે અને ફિનલેન્ડ, આ લોકોએ તો તમામ એના શહેરી વિસ્તારમાં 20 માઇલ અથવા તો 30 કિલોમીટર, જ્યાં માઇલમાં વાહન છે દેટ ઇઝ 20 માઇલ, દેટ ઇઝ ઇક્વલ ટુ 30 કિલોમીટર. તો આપણા બધા શહેરી વિસ્તારમાં જો લોકો 30 કિલોમીટરની સ્પીડે વાહન ચલાવે, લોકોને એમ થાય કે ભાઈ આપણે મોડા પહોંચીએ છીએ, પણ મારો અનુભવ થાય કે 1-2 મિનિટથી વધારે કોઈ સમય પેલો થતો નથી. તો અકસ્માત પણ બચી જશે, લોકો શાંતિથી ચલાવશે, રોડ રેજ, ઝઘડા, માથાકૂટ, પોલ્યુશન, ઘણા બધા ફાયદા છે. પણ 1 has to support. તો એવરીબડી, આઈ અપીલ ટુ એવરીબડી કે ભાઈ શહેરમાં વાહન ચલાવો છો, જો તમે 30ની મર્યાદામાં, સલામતી પણ તમારી આવી છે, અકસ્માત થાય તો ઘાયલ થવાના કે મૃત્યુ થવાના કિસ્સા પણ ઘટી જશે, અને સરળતાથી નિયમન અને નિયંત્રણ કરવું સહેલું બનશે. થેન્ક યુ. તો સર, અવર રાજકોટ સાથે આપ જોડાયા અને આવી સરસ મજાની ઉપયોગી માહિતી આપે, આપનો સમય ફાળવીને આપી, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જી, તો આપણે તો એવું ઈચ્છીએ છીએ કે અકસ્માત ક્યારેય બને જ નહીં અને કોઈ અકસ્માતનો ભોગ બને નહીં, પણ છતાં પણ જો અકસ્માત સર્જાય છે તો જે સક્ષમ લોકો છે, કદાચ એવું બને કે એ લોકો આ યોજનાઓનો લાભ પોતે જ ન લે, પરંતુ મોટાભાગનો એવો વર્ગ, જેમ સાહેબે જણાવ્યું કે ભાઈ જે આર્થિક રીતે સક્ષમ નથી હોતા, તો એમના માટે તો આ સહાય ખૂબ મોટી બાબત હોઈ શકે. એટલે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપ આપના મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, અને સાથે જ આ સમગ્ર બાબતને લઈને આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો. નમસ્કાર.